ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર એક સાથે 6 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના પરિણામે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત પર વરસાદ ખેંચી લાવતી કુલ 6 સિસ્ટમ સક્રિય છે, જેમાં સિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રોફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અન્ય એક ટ્રોફ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ તમામ સિસ્ટમને સંયુક્ત આશરે કારણે રાજ્યમાં આગામી દિવસોમાં પણ સારો વરસાદ માહોલમાં જળવાઈ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તરથી દક્ષિણને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. रीजन में अगले 7 दिन के लिए कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. हेवी रेनफॉल का वार्निंग दिया गया है. येलो वार्निंग के साथ बगथाड़ा, बनासकांठा, साबरकांठा, अरावली, महासागर और दाहोद के लिए दिया गया है. और दक्षिण में तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली के दिया गया है. जो में अभी जो बारिश का स्थिति है 501.6 mm बारिश हुआ है. जो सामान्य बरसात है 494.5 mm, जो सामान्य से +1% है 1%. આજે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે માટે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકવાની શક્યતાઓને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને હવામાન વિભાગ દ્વારા માછીમારોને આજે તેમજ 16 અને 17 ઓગસ્ટ રોજ દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના રહીશોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.